સી આપણે કોઈ પણ ગોલ અચીવ કરવો હોય તો એઝ પર મેનિફેસ્ટેશન, એઝ પર લો ઓફ એટ્રેક્શન આપણે એ વસ્તુ ફીલ કરવાની છે કે આપણી પાસે એ વસ્તુ છે. તો જ આપણે સેમ વાઇબ્રેશન, સેમ ફ્રીક્વન્સીને મેચ કરતી વસ્તુ એટ્રેક્ટ કરીને આપણે આપણો ગોલ ઇઝીલી અચીવ કરી શકીએ છીએ. વેધર ઇટ ઇઝ ફાઇનાન્શિયલ, હેલ્થ, સ્પિરિચ્યુઅલ, રિલેશનશિપ, જે પણ હોય. પણ અહીંયા પ્રોબ્લેમ બધાને એ આવતો હોય છે કે જે વસ્તુ એકચ્યુઅલમાં છે નહીં એને હું વિઝ્યુઅલાઇઝ કેવી રીતે કરું, એને હું ફીલ કેવી રીતે કરું. તો અહીંયા હું તમને આજે એક બહુ જ ઇઝી વે બતાવી રહી છું કે જેનાથી તમારું મેનિફેસ્ટેશન, વિઝ્યુઅલાઇઝેશન કરવું બહુ ઇઝી થઈ જશે. એક એક્ઝામ્પલથી સમજો. જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે મમ્મી આપણને કોર્યા કરીને ખવડાવે. હવે નાનપણમાં ટેસ્ટની તો સમજ આવી જતી હોય છે, રાઈટ? તો ઘણીવાર એવું થતું હોય છે કે આપણને પસંદની વસ્તુ આપણે ખાઈએ છીએ અને ના પસંદની વસ્તુમાં મોઢું ફેરવી લેતા હોઈએ છીએ. તો એ ટાઈમે મમ્મી શું કરતી? આપણું ધ્યાન ડાયવર્ટ કરાવીને એ આપણી મનપસંદ વસ્તુની વચ્ચે એ વસ્તુ મિક્સ કરીને ખવડાવી દેતી. સિમ્પલ. આ જ વસ્તુ આપણે આપણી લાઈફમાં અત્યારે કરવાનું છે. સી, એટ ધ ટાઈમ ઓફ વિઝ્યુઅલાઇઝિંગ પહેલાં તમે એ વસ્તુ ફીલ કરો કે જે તમને અત્યારે પુષ્કળ માત્રામાં અને ઇઝીલી મળી રહી છે, જે તમારી પાસે અવિરત માત્રામાં આવી રહી છે, જેના માટે તમને અંદરથી એવું ફિલિંગ નથી કે હું ફેક વિચારી રહી છું કે વિચારી રહ્યો છું. દેટ ઇઝ એકચ્યુઅલ, જે એકચ્યુઅલમાં તમને મળી રહ્યું છે એ વસ્તુને ફીલ કરો, વિઝ્યુઅલાઇઝ કરો અને એની સાથે તમારી મનગમતી વસ્તુ જોડી દો. ચલો આપણે અત્યારે વસ્તુ કરીએ. જસ્ટ ક્લોઝ યોર આઈઝ અને ફીલ કરો કઈ એવી વસ્તુ છે જે તમને અત્યારે ઇઝીલી મળી રહી છે, વિધાઉટ એની કન્ડિશન, અને જેનો અવિરત પ્રવાહ છે. એક વસ્તુ કોમન છે આપણા બધા જ માટે, જેના માટે કોઈ જ કન્ડિશન નથી અને જે ઇઝીલી આપણને બધાને પુષ્કળ માત્રામાં ઇક્વલી મળી રહી છે. તે છે હવા, ઓક્સિજન, રાઈટ? અને ફ્રેશ હવા. તો નાઉ જસ્ટ ક્લોઝ યોર આઈઝ અને વિઝ્યુઅલાઇઝ કરો કે તમારી પાસે હવા આવી રહી છે, ખૂબ જ ફ્લોમાં આવી રહી છે. મતલબ એ ફ્લો કે જે તમે એન્જોય કરી રહ્યા છો, એ હવા કે જે હવા આવવાથી યુ આર ફિલિંગ વેરી ગુડ. તો એ હવા તમારી પાસે આવી રહી છે. ક્લોઝ યોર આઈઝ એન્ડ ફીલ દેટ. હવે એ હવાની સાથે સાથે તમારી પાસે એટલી જ પુષ્કળ માત્રામાં પૈસા આવી રહ્યા છે. જસ્ટ વિઝ્યુઅલાઇઝ. હવા આવી રહી છે, ફ્રેશ હવા યુ આર એન્જોઈંગ, અને એની સાથે સાથે પુષ્કળ માત્રામાં પૈસા આવી રહ્યા છે. ફીલ આવી કે એબન્ડન્સ માત્રામાં મારી પાસે પૈસા આવી રહ્યા છે. સેમ વે આપણે આવી રીતે તમારે જે પણ વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરવી છે એને એની જોડે જોડવાનું છે. હવે તમે આંખો ખોલો અને હું પૂછું કે તમારો જવાબ શું હશે કે મારી પાસે એક દિવસ પૈસા આવશે કે મારી પાસે પૈસા આવી રહ્યા છે? વોટ વિલ બી યોર આન્સર? મારી પાસે પૈસા આવી રહ્યા છે, બિકોઝ તમે એને જોયું. આંખો બંધ કરીને યુ હેવ વિઝ્યુઅલાઇઝડ કે હવાની સાથે સાથે પૈસા પુષ્કળ માત્રામાં આવી રહ્યા છે. અને આપણે આંખો બંધ કરીને જે ચિત્ર જોઈએ છીએ એ હકીકતમાં હોય છે, અને હકીકતમાં જોયેલું ચિત્ર પણ આપણે આંખો બંધ કરીએ તો એ જ દેખાય છે. અત્યારે તમે આઈઝ ક્લોઝ કરો અને હું તમને કહું કે દેખો કે અમિતાભ બચ્ચનજીનું ફેસ દેખાઈ રહ્યો છે. જસ્ટ ક્લોઝ યોર આઈઝ. તમારી સામે નથી તો પણ તમને અમિતાભ બચ્ચનજીનો જ પિક્ચર દેખાશે, રાઈટ? સેમ વે વેન યુ ક્લોઝ યોર આઈઝ અને તમે જે વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરશો તો એ તમને ક્લેરિટી સાથે દેખાશે. તો જે વસ્તુ તમારી પાસે છે, મેં એક હવાનું એક્ઝામ્પલ આપ્યું, તમે આવી રીતે તમારા અનુભવ પ્રમાણે તમે તમારી વસ્તુ એની સાથે જોડો કે જે વસ્તુ તમારી પાસે અત્યારે એબન્ડન્સમાં છે તો એ વસ્તુ જોડો અને એમાં તમને જે જોઈએ છે એ વસ્તુને એડ કરી લો. સપોઝ ઇફ યુ આર એટ્રેક્ટિંગ રિલેશનશિપ, તો અત્યારે તમારો જે પરિવાર છે, હસી ખુશીવાળો પરિવાર છે, એ બધા ફેસીસ તમે સરસ એમની જોડે વાતો કરી રહ્યા છો એવું એક પિક્ચર વિઝ્યુઅલાઇઝ કરો. એમાં વાર્તાલાપ ને બધું જે પણ ચાલી રહ્યું છે, હસી મજાક, એ એડ કરો અને એમાં તમે જે વ્યક્તિની રિલેશનશિપ એક્સપેક્ટ કરી રહ્યા છો એને એમાં મતલબ મૂકી દો વચ્ચે કે હા એ વ્યક્તિ પણ છે આ વાર્તાલાપમાં, એ વ્યક્તિ પણ છે અમારી જોડે આ પર્ટિક્યુલર ટાઈમ ઉપર અને આ વાતો ચાલી રહી છે, આ મસ્ત હસી ખુશી ચાલી રહી છે.
તો આ જે મેં 2 એક્ઝામ્પલ આપ્યા, ઇફ યુ આર એટ્રેક્ટિંગ મની ઓર રિલેશનશિપ, સેમ થિંગ યુ કેન ડૂ વિથ યોર હેલ્થ. અગર તમે હેલ્થને મેનિફેસ્ટ કરવા માંગો છો તો આવી રીતે તમે એને જોડો, એકચ્યુઅલ વસ્તુની જોડે તમને જે જોઈએ છે એને જોડો, તો એ બહુ જ સરસ ફીલ સાથે તમે એને વિઝ્યુઅલાઇઝ કરી શકશો. અને જેટલી ફિલિંગ સાથે એને વિઝ્યુઅલાઇઝ કરશો એટલું જલ્દી એ વાઇબ્રેશન્સ, એ ફ્રીક્વન્સી મેચ થશે અને તમારા જીવનમાં એ રીતેની પરિસ્થિતિઓ આવતી જશે અને એ વસ્તુ બહુ જ ઇઝી થઈ જશે તમારા માટે મેળવવા માટે, અને બહુ જલ્દી. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.